हैया हैया रे हैया हो, हैया हैया રે हैया હો. મિશન રાજીપોની આ છે નૈયા, સૌ કાર્યકરોના ઉછળે છે હૈયા. ગુરુ વચને સૌ થયા છે મરજીવા, સૌના હૈયે કોળ જાગ્યા છે એવા કે બસ હવે તો મંડી પડવું છે, પાછું વળીને ક્યાં કાંઈ જોવું છે. ગુરુ હરિ કાજે રચવી છે એવી નૈયા કે સત્સંગ દીક્ષાથી છલકાય સૌ હૈયા. સ્વામી બાપા, આપે 10,000 બાળ બાલિકાઓને સત્સંગ દીક્ષા મુખપાઠ કરાવવાનો સંકલ્પ કર્યો. બાળ પ્રવૃત્તિના તમામ સંતોને કાર્યકરોએ નક્કી કર્યું કે આ સંકલ્પ સાકાર કરીશું. બાપા, બાળ પ્રવૃત્તિમાં કુલ 10 રિજન છે. આ બધા જ રિજનમાં કેટલા બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા મુખપાઠ કરશે તેની લખણી શરૂ કરી. સાથે સાથે પરદેશના અને વિદ્યા મંદિરના સંચાલક સંતો પણ આ મિશનમાં જોડાયા અને જોતજોતામાં રજિસ્ટ્રેશન થવા માંડ્યું. બાપા, આમાં કાર્યકરો અને સંતોનો એટલો ઉત્સાહ જોવા મળ્યો કે દરેક રિજન પ્રમાણે તેમણે ટાર્ગેટ નક્કી કરેલા અને આ ટાર્ગેટ પ્રમાણે ખૂબ જ ઓછા સમયમાં 10,000 નહીં, 20,000 નહીં, પરંતુ 40,000 કરતાં પણ વધુ બાળ બાલિકાઓ આ મિશન રાજીપા યજ્ઞમાં જોડાઈ ગયા. આમ તમામ બાળ બાલિકા કાર્યકરોએ મિશન રાજીપા રૂપી નાવ તૈયાર કરી દીધી અને તેમાં આ બાળ બાલિકાઓને બેસાડી દીધા. આમ આ નૈયાની યાત્રા શરૂ થઈ ગઈ. हैया हैया રે हैया હો, हैया हैया રે हैया હો. પણ આ શું? તડડડ તૂટવા માંડ્યા હલેસા, અરે ભડડડ ભાંગ્યા હલેસા. જોયું તો પાણી જરાય નથી, નૈયાને તારવા ઉપાય નથી. ધાર્યું નહોતું ને રેત આવી ક્યાંથી? રેતીમાં વાણ ભલું ચાલે ક્યાંથી? બાપા, 40,000થી વધુ બાળ બાલિકાઓએ રજીસ્ટ્રેશન તો કરાવી દીધું, પણ એમને મુખપાઠ કરાવો ને એટલે આમ રેતીમાં વાહન ચલાવવા જેટલું અઘરું કહેવાય. કાર્યકરો માટે અહીંયાથી ચેલેન્જીસની શરૂઆત થઈ. પહેલી ચેલેન્જ અત્યારની એજ્યુકેશન સિસ્ટમ. બીજી ચેલેન્જની વાત કરું તો અત્યારના જે બાળકો છે એ લોકો સરખું ગુજરાતી વાંચી બોલી શકતા પણ નથી, એમને અઘરું લાગે છે. એવામાં સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરાવવાનો એ કાર્યકરો માટે કેટલું અઘરું કહેવાય. ત્રીજી વાત કરું તો એ છે ડેડલાઇન. બાપા, આપે જ પત્રમાં લખીને આપેલું કે આવતી દિવાળી સુધી 10,000થી વધુ બાળ બાલિકાઓ શ્લોકનો મુખપાઠ કરે. તો આપ જ કહો કે એક જ વર્ષના ટૂંકા સમયગાળાની અંદર આટલી મોટી સંખ્યામાં બાળકોને મુખપાઠ કરાવવાનું એ આ કાર્યકરોને કેટલું અઘરું પડે. અને ચોથી ચેલેન્જની વાત કરું કે આ મુખપાઠ કરાવવાનો કોને? આ મુખપાઠ આ બાળકોને કરાવવાનો. તો બાળકોને મુખપાઠ કરાવતી વખતે કેવી પરિસ્થિતિ સર્જાય બાબા, આપણે જોઈએ. અરે ચૂપ, શાંત થઈ જાઓ બધા, અવાજ નહીં કરો. અરે શાંતિથી મુખપાઠ કરો ને બધા. ત્યાં શું વાત કરે છે? મુખપાઠ કર. ચાલ હા બેટા, ચાલ હવે તું બોલ. ન ન્યૂના ધિક્તા કાર્યા. બોલ. ન ન્યૂના ધિક્તા કાર્યા. બોલ. ન ન્યૂના બોલો ધિક્તામ ધાર્યા. ધિક્તામ નહીં, હવે બોલ બેટા. અચ્છા ચાલ એમ બોલ. ન ન્યૂના ધિક્તા ન્યૂના ધિક્તા હા કાર્યા. અરે બાળકો શું કરો છો? અરે શાંત થઈ જાઓ બધા. અરે શાંતિથી બેસી જાઓ. આ
આ બધું શું માંડ્યું છે? આ શું છે? ટ્રેન છે ટ્રેન હે? બાજુ ગાડી આવી અરે બેસી જાઓ બધા. હા ચાલ બેટા, હવે તું બોલતો બોલ બેટા. ન ન્યુના ધિકતા કાર્યા. હા ન્યુ હા બોલો શું ન્યુ? અરે શું ન્યુ કરે રાખે છે? આગળ તો બોલ. શું શીખવાડ્યું છે મેં? ના ધિકતા. અરે ભાઈ શાંતિ જા બેટા, શાંતિ જા. રડ નહીં, રડવાનું નહીં. ચૂપ. એ બાપા, આ બધાને મુખપાઠ કરાવવો કે? બાપા, આ બધી પરિસ્થિતિ જોતા લાગે ને કે આ કાર્યકરોએ વહાણ તો રેતી પર ચલાવવાના હતા. બાપા, હોંશે બધા બાળકોએ તૈયારી કરવાની શરૂઆત કરી દીધી. જ્યારે સત્સંગ દીક્ષા ગ્રંથ હાથમાં આવ્યો અને જોયું, અરે આ તો સંસ્કૃતમાં છે, આ તો નહીં થાય, આ તો બહુ અઘરું પડશે. બાળકોના મનના આવા વિચારો કાર્યકરો ઓળખી ગયા. દરેક કાર્યકરોએ બાળકોનો સંપર્ક કર્યો અને એમનામાં ઉત્સાહ વધારવાનું કામ શરૂ કરી દીધું. રેતીમાં વહાણ ચલાવવા માટે સૌથી પહેલી જરૂર હતી મુખપાઠ મટીરિયલની. બાળકો સારી રીતે મુખપાઠ કરી શકે તે માટે મોટી સાઇઝની સત્સંગ દીક્ષા તૈયાર થઈ. જેમને વાંચતા ન આવડતું હોય તેઓ સાંભળીને મુખપાઠ કરી શકે તે માટે લગભગ 10 થી 12 દિવસની મહેનતના અંતે બાળકોના અવાજમાં ઓડિયો રેકોર્ડિંગ થયા. બાળકો અર્થ સારી રીતે સમજી શકે તે માટે સંતોએ 60 કલાક જેટલા વિડિયો રેકોર્ડિંગ પણ કર્યા. મહિમા હોય તો રેતીમાં પણ વહાણ ચાલે. આથી જ કાર્યકરોએ સત્સંગ દીક્ષાનો મહિમા સમજાવવા પ્રેરણા સભાઓ, હોમાત્મક યજ્ઞો, સત્સંગ દીક્ષાની તુલાવિધિ કે મોટિવેશનલ સેશનનું આયોજન કર્યું. બાળકો પાસે મુખપાઠ કરાવવા માટે વાલીઓનો સાથ જરૂરી હતો. આથી કાર્યકરોએ વ્યક્તિગત સંપર્ક કરી વાલીઓ અને બાળકોને મુખપાઠથી યાદશક્તિ, સમજણ શક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે તે વાત પણ સમજાવી. અમદાવાદમાં વ્યક્તિગત તૈયારીઓ શરૂ થઈ તો વડોદરામાં ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા. ચાણસદમાં એક્શન સાથે મુખપાઠ કરાવવામાં આવ્યો તો બારડોલીમાં વાર્તા યાદ રખાવીને મુખપાઠ કરવાના પ્રયત્નો શરૂ થયા. અર્થ સમજીને મુખપાઠ થાય તે માટે આખા વર્ષ દરમિયાન અનેક જગ્યાએ દરરોજ ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસીસ કરાવવામાં આવ્યા. જેમાં કાહૂટ જેવી રસપ્રદ રમતો દ્વારા પણ બાળકોને મુખપાઠ કરાવવામાં આવ્યો. બાળકો અને વાલીઓને તેઓની પ્રગતિનો ખ્યાલ આવતો જાય તે માટે કોઈએ લીડર બોર્ડ બનાવ્યા તો ક્યાંક રાજીપો મીટર મુકાયું. ડેશબોર્ડ, પોસ્ટર્સ, મોટિવેશનલ રીલ્સ કે લાઈવ સેશન યોજીને પણ બાળકોને બળ આપવામાં આવ્યું. મુખપાઠ હળવો રહે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટ, આનંદનગરી, રાજીપાનો મેળો, ઓનલાઈન ગેમ્સ કે પછી અટલાદરા, ચાણસદ, નેનપુર, ગાંધીનગર અક્ષરધામ, માઉન્ટ આબુ અને પોલો ફોરેસ્ટ વગેરે જગ્યાએ પ્રવાસોના આયોજનો પણ થયા. આ આનંદનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો સત્સંગ દીક્ષાનો મુખપાઠ. આથી રમતગમત કે પ્રવાસની વચ્ચે પણ મુખપાઠ તો ચાલુ જ રહેતો. મુખપાઠની વિવિધ રીતો શીખવા મળે અને સતત મુખપાઠનો માહોલ રહે તે માટે બાળ બાલિકા શિબિર, મુખપાઠ યજ્ઞો, મુખપાઠની છાવણીઓ, બાળ બાલિકા વિકાસ પર્વો કે ચિલ્ડ્રન ડેવલપમેન્ટ કેમ્પ પણ યોજાયા. પ્રોત્સાહન વિના સિદ્ધિ મળવી મુશ્કેલ. આથી જ બાળકો મુખપાઠ ચાલુ જ રાખે તે માટે કાર્યકરોએ ઇનામોની લાગણી કરી. સાથોસાથ જેમનું મુખપાઠ પૂર્ણ થાય તેમનું વિશિષ્ટ અભિવાદન પણ કરવામાં આવ્યું. આટલા પ્રયત્નો પણ રેતીમાં વહાણ ચલાવવા માટે પૂરતા ન હતા. આથી કાર્યકરોએ વેકેશનમાં કમર કસી. પોતાના વ્યક્તિગત કાર્યક્રમો તો નેવે ચડાવ્યા પરંતુ વાલીઓને પણ સમજાવીને વેકેશન મિશન રાજીપોને નામ કરાવ્યું. સમર કેમ્પ,
વિરાટ બાળ સંમેલનો, મેરેથોન ક્લાસીસ વગેરે જેવા આયોજનો દ્વારા બાળકોને ગમ્મત સાથે મુખપાઠ કરાવવામાં આવ્યો. બાપા આ આયોજન તમે જોયા ને, કેટલા સરસ આયોજનો હતા બાપા. નવેમ્બર મહિનાથી લઈને જૂન મહિના સુધી, એટલે કે 8 મહિનાના સમયગાળા દરમિયાન આપણા દરેક સેન્ટરોમાં આવા આયોજનો થયા. આપણા દરેક કાર્યકરો એની અંદર જોડાયા બાપા. એમાં પાછા 2 મહિના તો વેકેશન ના આવે, તો આ 2 મહિના વેકેશનમાં બહારના લોકો બધા ફરવા જાય, આનંદ કરવા જાય, મોજ મસ્તી કરવા જાય, પણ આપણા કાર્યકરોના મનમાં એમ કે બાળકોને સ્કૂલમાં રજા છે, એ લોકો વધારે સમય આપી શકશે, તો આપણે એ લોકોને મુખપાઠ કરાવીએ. એટલે કાર્યકરો પોતાનો સમય ભોગ આપીને બાળકોની પાછળ મંડી પડ્યા. એટલે અમારા બધાના મનમાં એવું હતું કે આ વેકેશન પતી ગયું છે તો હવે આપણો મોટે ભાગનો ટાર્ગેટ તો અચીવ થઈ ગયો. પણ બાપા 8 મહિનાના આ વિશિષ્ટ આયોજનો, કાર્યકરોનો આટલો સમય ભોગ, આટલી બધી મહેનત, આ બધું કર્યા છતાં જે આંકડો 10,000 હોવો જોઈતો હતો એ આંકડો હતો માત્ર 2644. બાપા માત્ર 25% જ કાર્ય થયું, હજુ 75% કાર્ય કરવાનું બાકી હતું. હૈયા હૈયા રે હૈયા હો, હૈયા હૈયા રે હૈયા હો, હૈયા હૈયા રે હૈયા હો, હૈયા હૈયા રે હૈયા હો. હવે સહુ કોઈ થાક્યા છે, શ્વાસ હવે સૌનાએ થંભ્યા છે. બાળકો પણ થાક્યા છે, વાલીઓ પણ થાક્યા છે. કાર્યકરો પણ હવે શું કરે? વધાશે આગળ શું હવે કોઈથી? કહો કોઈ, વધાશે આગળ શું હવે કોઈથી? તજી દીધી છે આશા હવે સૌએ ઉરથી, તજી દીધી છે આશા હવે સૌએ ઉરથી. તમે બધા મારા હાથ પગ છો. મને સમાચાર મળ્યા કે તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો. આવું જે કંઈ ચાલે, મારા સ્વામીએ યાદ કરી ગુરુ વચનને સાકાર કરવા કટિબદ્ધ થાઓ. ઓહો, સ્વામીનો હવે મળ્યો છે સાથ. અમે જ તો છીએ સ્વામીના રૂડા હાથ. ગુરુ વચને ને ગુરુ બળે હવે અમે કરી દઈશું નૈયા પાર, હવે અમે કરી દઈશું નૈયા પાર. સ્વામી બાપા, આપે ગુરુ પૂર્ણિમાના પર્વે પત્ર લખ્યો અને તેમાં જણાવ્યું કે આપ અમને આપના હાથ પગ માનો છો. આપના હાથ પગ એટલે તો સ્વામી બાપા આપે અમને આપના પોતાના અંગમાં સ્થાન આપી દીધું. એટલે જ્યારે કાર્યકરોએ આ પત્ર વાંચ્યો તો સૌના હૃદયની અંદર એવી ભાવના થઈ કે હવે વહેલામાં વહેલી તકે આપના સંકલ્પને સાકાર કરવો છે. જે લોકોએ નોકરી, ધંધો, પારિવારિક જવાબદારી આ બધાની વચ્ચે રહીને મન મૂકીને સેવા કરી છે, એવા જ એક કાર્યકરનો પ્રસંગ હવે આપણે અહીંયા વિડીયોના માધ્યમથી નિહાળીએ. આ છે એક કાર્યકરનો થેલો. આ થેલામાં સમાયેલું છે બાળકો માટે આખું વિશ્વ. જો બાળક મુખપાઠ કરવાથી થાકી જાય તો તેને પ્રોત્સાહન મળે આ થેલામાંથી. જો કોઈ બાળક રડવા માંડે તો તેને સાંત્વના મળે આ થેલામાંથી. જો કોઈ બાળકને મુખપાઠ વખતે ભૂખ લાગે તો ભોજન મળે આ થેલામાંથી. જો કોઈ બાળકને કંટાળો આવે તો કંટાળો દૂર કરવા રમકડા મળે આ થેલામાંથી. અને જો કોઈ બાળક મુખપાઠ પૂર્ણ કરી લે તો તેને મોટી ચોકલેટ અને ઇનામ મળે આ થેલામાંથી. આથી જ આ થેલો સૌ બાળકોનો માનીતો અને તેનાથી વધુ માનીતા આ થેલો લઈ આવનાર કાર્યકર ભાવનગરના ભગીરથસિંહ વાળા. જ્યારથી મિશન રાજીપો પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી, એટલે કે 1 વર્ષથી ભગીરથસિંહ દરરોજ બાળકોને 1.5 થી 2 કલાક મુખપાઠના ક્લાસ કરાવે અને આખા ભાવનગરમાં કોઈ બાળકને મુખપાઠ ન થતો હોય તો એમને ભગીરથસિંહ પાસે મોકલી દેવામાં આવે અને ભગીરથસિંહને બાળકો જોવે
એટલે પ્રેમથી એમની પાસે દોડી જાય અને મુખપાઠ શરૂ કરી દે. તેઓ દરેક નાનામાં નાના બાળકને તમે કહીને ભાઈ કહીને જ બોલાવે. ક્યારેય તેમના મોઢેથી અમે બાળકો માટે પણ તુકારો કે મોડી વાત સાંભળી નથી. તેઓ નાનામાં નાના બાળકને મળે ને ત્યારે પગે લાગીને જય સ્વામિનારાયણ કહે. અમને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ભગી બાપુ અમને પ્રેમવતીમાંથી જે માંગીએ તે નાસ્તો કરાવે. ભગીરથસિંહ પોતે ભાવનગરની અંદર બાળ નિરીક્ષક તરીકે સેવા આપે છે, એટલે એની જવાબદારી તો એમને હોય જ. એની સાથે સાથે પોતાના પરિવારની પણ જવાબદારી, કારણ કે સંયુક્ત પરિવાર છે. સાથે પોતાનો બિઝનેસ છે એની પણ મોટાભાગની જવાબદારી એમના માથે હોય છે. અને એની સાથે સાથે સંતો પણ નાની મોટી બીજી સેવાઓ સોંપતા હોય એ પણ પોતે જવાબદારીપૂર્વક કરતા હોય છે. અને સાથે એમને શારીરિક મુશ્કેલીઓ પણ ઘણી બધી છે. કોરોના પછી એમના પગના બંને ગોળા સુકાય છે, એટલે ઊભા રહેવામાં ચાલવામાં પણ ઘણી તકલીફો પડે. આ બધું જોતા એ કદાચ મિશન રાજીપામાં ન જોડાયા હોત અને એમણે આ બધા કારણો આપ્યા હોત તો બહુ જ વ્યાજબી કારણો હતા. છતાં પણ સ્વામીને રાજી કરવા માટે એમણે આ બધું જ ગૌણ કરીને 40થી પણ વધારે બાળકોને એમણે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરાવ્યો. સ્વામીશ્રીના રાજીપા માટે સઘળું ન્યોછાવર કરનાર આ કાર્યકરને કોટી કોટી વંદન. નૈયા આવી ગઈ કિનારે, નૈયા આવી ગઈ કિનારે, વિજયના ડંકા વાગ્યા રે, વિજયના ડંકા વાગ્યા રે, વિજયના ડંકા વાગ્યા રે. મહંતજીના કોડપુરીને, મહંતજીના કોડપુરીને કાર્યકરો સૌ જીત્યા રે, કાર્યકરો સૌ જીત્યા રે, કાર્યકરો સૌ જીત્યા રે. મિશન રાજીપો જીત્યા છે, સ્વામીના હાથ પગ બન્યા છે. જય જય હો કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય જય હો કાર્ય કરોની, જય હો જય કાર્ય કરોની. જય જય મહંત સ્વામીજીની, જય જય મહંત સ્વામીજીની, જય જય મહંત સ્વામીજીની, જય હો મહંત સ્વામીજીની. ખરેખર આ નાટક નથી, ખરેખર વાસ્તવિકતા છે. તે ખરેખર તમને શું કહેવું, ગજબની વાત, ગજબ કરી બધું બસ કરી બતાવ્યું અને કરવાના જ છો. કંઈ પાછા પગલાં ભરવાના નથી. તમને ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. સર્વે બાળ કાર્યકરો, માતા પિતાઓ, સર્વે સંતો, સત્સંગ દીક્ષા મુખપાઠ કરવામાં તમે રાજમાં ખાટી ગયા છો. ખરેખર માં શંકાની વાત છે. આ બધું જોયું, આ તમે જે દાખલો કર્યો, કાર્યકર, સંતો, હરિભક્તો, મા બાપ બધાનો ગજબનો ભોગ છે. અને બધા ખૂબ ખૂબ પ્રયત્ન કર્યા છે અને રાજીપો મેળવ્યો છે. હજુ આપણે પાછું પડવું નથી. હજી પાછા પડાય કોઈ દિવસ નહીં. એ વાત જ નહીં, પાછા પડવાની વાત. હજી આપણે પાછા પડવું નથી. હવે જો પાઠ કર્યો, હજી પાઠ કર્યો તેનું પુનરાવર્તન કરો. એ કારણ છે. આ કાયમી કરો, કાયમી. ખાલી વર્ષ 2 વર્ષ બધું સ્ટોપ નહીં કરે, કાયમી કરે. કાયમી કરવાની રીત બતાવે છે. સત્સંગીને ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય
જન્મ થવાના છે વંશવેલું ચાલુ રહેવાનું. દીકરા કે દીકરીના જન્મ થાય તે 5 વર્ષમાં સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્લોકો મોઢે કરાવી દે. અઘરું છે પણ આટલું બધું કર્યું થઈ જ જશે. શંકર દેશ પરદેશ બધે એક સૂત્રતા કરી છે. આ મુખપાઠ સંપદા છે. એ તમે એમાં પડશો તો તમને ખબર પડશે કેવી રીતે સ્તંભ વધે છે. બધા આપણે હજારો એક સાથે સત્સંગથી કે શ્લોકો બોલીએ તો કેવું ઘોષ થાય. મારા સિંહાસનેથી શ્રીજી મહારાજ પુરુષો નારાયણ એ સિંહાસનથી ઊભા થઈ સાંભળવા લાગે. એટલે ભવિષ્યમાં આનું ફળ દેખાય. હજુ આજે ખબર નહીં પડે પણ ભવિષ્યમાં એ ખબર પડશે કે આ શું તમે કર્યું છે. આ વાત હું યોગી આપા અને પ્રમુખ સ્વામીને સંભાળીને લખું છું. તમારો જય હો. મહાન સ્વામી મહારાજનો જય હો. સ્વામી બાપા, આપે અમારા સૌ પર આપના અંતરનો રાજીપો વરસાવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બાપા, આપે આપના અંતરના આશીર્વાદ અમને સૌને પાઠવ્યા, અમારા સૌનો મહિમા પણ ગાયો. પણ બાપા, સાચી રીતે જોવા જઈએ ને તો આ મિશનથી અમને બધાને સમજાણું કે અક્ષર બ્રહ્મનો પ્રવેશ કોને કહેવાય. બાપા, નાના નાના બાળકોમાં અક્ષર બ્રહ્મના પ્રવેશનો અનુભવ અમે સૌ કાર્યકરોએ કર્યો. કારણ કે નાના નાના બાળકોને મુખપાઠ કરાવવા જઈએ ને તો ઘણીવાર એવું લાગે કે આ બાળકો કરી જ નહીં શકે. પણ એ બધા બાળકોએ પણ બાપા મુખપાઠ કર્યો. બાપા, જે બાળકોને વાંચતા નથી આવડતું, જેઓ બોલી નથી શકતા, એ બાળકો પણ મુખપાઠ કરી લે. બાપા, 2-2.5 વર્ષના બાળકો જેને હજુ જાતે ખાતા પીતા પણ નથી આવડતું, એ બાળકો પણ મુખપાઠ કરી લેશે. બાપા, ઘણા બાળકો એવા છે કે જેમને સામાન્ય બુદ્ધિ પણ નથી, તેઓ મેન્ટલી ડિસેબલ છે, એ બધા બાળકો પણ મુખપાઠ કરી લેશે. હવે બાપા, આપના પ્રવેશ વિના કોઈ વાતે શક્ય જ નથી કે એ બધા બાળકોમાં આપનો પ્રવેશ થયો ત્યારે જ એ મુખપાઠ કરી શક્યા છે. બાપા, જે સેન્ટરમાંથી અમને એવું લાગતું હતું કે 100 બાળકો તો માંડ મુખપાઠ કરશે, પરંતુ એ સેન્ટરમાંથી બાપા 500 બાળકો અને 1 મહિનામાં મુખપાઠ કરી લે. બાપા, કેવી રીતે શક્ય બને? બાપા, જેને સામાન્ય બુદ્ધિ નથી, જે સાવ નાની ઉંમરના છે, જે સંસ્કૃત ભાષાને જાણતા નથી, એ 1 દિવસમાં 100 શ્લોકનો મુખપાઠ આ કેવી રીતે શક્ય બને? બાપા, ગયું આખું વર્ષ જ્યારે અમે નજર સામે રાખીએ છીએ ને બાપા, ત્યારે આપનો કેવળ અને કેવળ આપનો મહિમા સમજાય છે. બાપા, મિશનની જ્યારથી શરૂઆત થઈ તે આજ દિન સુધી આખો મિશન રાજીપો એ અમને અનુભવ કરાવ્યો છે બાપા કે આપના પ્રવેશ વગર આ અશક્ય કાર્ય શક્ય થઈ જ ના શકે. બાપા, મિશનનો પ્રાણ એ આપ છો. બાપા, જો આપનો પ્રવેશ ન થયો હોત ને તો 10,000 તો શું, અમે 10 બાળકોને પણ મુખપાઠ ન કરાવી શક્યા હોત. આપે ભીડો વેઠીને અમારા માટે પત્ર લખ્યો, અમારી મહેનતને બિરદાવી. બાપા, અમારી મહેનતથી કાંઈ થાય એવું જ નથી. આ કેવળ અને કેવળ બાપા આપની કૃપાથી, આપના પ્રવેશથી અને આપની દયાથી થયું છે. બાપા, અમે સૌ કાર્યકરો આજે આપનો ખૂબ 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 આભાર માનીએ છીએ. આપે કહ્યું કે ભગવાને કર્યું, ભગવાનના પ્રવેશથી થયું, પણ ભગવાનના પ્રવેશથી આપનામાં રહીને ભગવાનનો પ્રવેશ થયો. એટલે આપે પણ કર્યું, આપના દ્વારા થયું. સ્વામી બાપા, બરાબર ને? બરાબર છે સ્વામી બાપા. બસ તો સ્વામી બાપા, આવી જ રીતે અમારા સૌ પર અઢળક ઢળતા રહેજો, અમારા સૌ પર આપનો રાજીપો વરસાવતા રહેજો. અને બાપા, આપે અમને આપના હાથ પગ માન્યા છે, તો હવે અમે પણ પ્રતિજ્ઞા કરીએ છીએ
કે બાપા આપના હાથ પગ બનીને કાર્ય કરીશું અને બાપા આપ જેમ કહેશો એમ કરીશું. આપનો જે સંકલ્પ છે એ બધો પૂરો કરીશું. બરાબર છે ને બધા? હા. બસ સ્વામી બાપા, તો આજના દિવસે આપના ચરણોમાં એ જ પ્રતિજ્ઞા સાથે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપને